म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમોની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ મિસાઇલ મશીનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મિસાઇલ મશીનને ઓપન કરશો તમને કંઈક આતે ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ અંદર તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો જોવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વિડિયો છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ મિશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મિશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારણે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે આગળ ડેમોડીમાં જોઈ શકો આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં છે તે સોંગનું છે તે ઇમોજી આવે છે, બરોબર, એટલે કે સોંગનો જે લોગો છે તે આવે છે। તો એનિમેશન આપણે લગાવવા માટે શું કરવાનું છે, સૌથી પહેલા તમે નીચે જોઈ શકો છો તમને ગ્રુપ 2 વાળી ક્લિયર જોવા મળશે, તમે જોઈ શકો છો। તો એનો આપણે બંધ થશે ને ચાલુ કરી દેવું છે, તમારે જે સોંગ વાળું જે ઇફેક્ટ છે અહીંયા આવી જશે, તમે જો એનિમેશન અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં, કમ્પ્લીટ બનાવેલું આપેલું છે। અને ઉપર તમને આ રીતે એક લેયર જોવા મળશે, એ પણ એનું લાઇટનો તમારે બંધ હોય તો કદાચ ચાલુ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 99 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડિયો બનાવું છું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આવી જવાનું છે બીટ માર્ક 2.11 સેકન્ડ, પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયાસ પર જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો ફોલ્ડર તમારે કઈ આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન રોલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી દે zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને કારણે ફોટો જો મળશે તો ફોટો તમારે એડ કરી લેવાનું છે। અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એને તમારો ફોટો લઈ લેવાનો છે, તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ તમે વિડીયો બનાવતા ફોટો અહીંયા તમે લઈ શકો છો તમારી રીતે, બરોબર। 3 ડોટમાં જવું છે અને અહીંયા જોજો ફોટા પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે, 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું, પછી તમારો ફોટા લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરોબર। અને પછી આ ફોટો છે ને નીચે આપણે કંઈક રીતે સેટ કરશું એટલે કમ્પ્લીટ રીતે આપણો ફોટો છે તે સેટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, તમે આગળ ડેમોની બાજુ છે કે આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તે ઉપર જે સોંગ આવે તે સોંગ્સ આપણે લખેલી આવે છે, તો સોંગ્સ લાવવા માટે શું કરશું, સૌથી પહેલા આપણે અહીંયાથી શું કરશું, અહીંયાથી બેક બટન પર ક્લિક કરી બહાર નીકળી જઈશું અને મેં તમને એક સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે, પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે। તમને કંઈક આ રીતે જોઈશું, અહીંયા તમને બેકગ્રાઉન્ડ વ્હાઇટ કરી બતાવી દઉં કે કારતે જોઈશું એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તે સોંગ્સ લખેલી જોવા મળશે, અહીં કમ્પ્લીટ તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, લેને તમારે સિલેક્ટ કરી લેવું છે
પછી તમારો અહીંયા લેયર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, કોપી લેયર પર ક્લિક કરશો તમારી લેયર છે તે કોપી થઈ જશે કંઈક આ રીતે, બરોબર. અને અહીંથી બહાર નીકળી જવાનું છે ને ફરીથી અહીંથી બહાર નીકળી સીધું આવી જવાનું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમારે થોડુંક આગળ આવી જવું છે અને એ તમારે જે બીટમાર્ક હતો 2.11 સેકન્ડ ત્યાં આવી જવું છે. લેયર ઓપ્શન જવું છે ને અહીંથી પેસ્ટ લેયર પર ક્લિક કરી લેવું છે. એના પર ક્લિક કરશો તમારી સોંગ છે તો ઉપર એક કમ્પ્લીટ લખેલી આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, તમે જોઈ શકો છો. ફક્ત તમારે લેયરને પેસ્ટ કરવાની છે. પછી તમારે જે સોંગ લેયર છે એના પર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને લેયર ઉપર ક્લિક કરવાનું છે, થ્રી ડોટની અંદર જવું છે ને અનગ્રુપનું ઓપ્શન જોવા મળશે સૌથી લાસ્ટમાં. તો એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ એ અનગ્રુપ થઈ જશે ને આપણી સોંગ છે કમ્પ્લીટ ફૂલ એચડી અંદર લાગી જશે. પછી તમારે ફરતી બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે ને મેં તમને કાંઈ એક બેક્સિંગ વિડીયો આપેલ છે 2 સેકન્ડનો, તો વિડીયોને એડ કરવાનો છે, વિડીયો પર ક્લિક કરવાનું છે અને તમારે શું કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે ને એથી લાઇટ ઓન જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને પછી તમે જો તમારા વિડીયો ઇફેક્ટ કઈ કારતે લાગી જશે. હવે તમારે શું કરવાનું છે ઉપર તમને ગ્રુપ 1 વાળી લેયર જોવા મળશે, એમાં તમે જોઈ શકો છો આપણે જે ઇફેક્ટો છે તે બીટમાર્ક સાથે લગાવેલી છે. તો ઇફેક્ટને તમને કમ્પ્લીટ લાગેલી છે તો અહીંયા તમને મળી જશે, તમે જોઈ શકો છો, બરોબર. તો બીટ પ્રમાણે આ રીતે આપણે ઇફેક્ટો આવશે. આટલું કામ થઈ ગયું છે તો ફરી આપણે બીટમાર્ક આવી જઈશું આપણે જે ફોટોસ એડ કર્યો હતો ત્યાંથી, બરોબર. +9 પર ક્લિક કરી મીડિયા લેશો ને મેં તમને એક બીજો બ્લેક વિડીયો આપે છે તમે જોઈ શકો છો. તો એને એડ કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટમાં જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટો છે ને આપણે અહીંથી સ્ક્રીન કરી દઈશું તો કલર ડોઝ કરી દઈશું અને વિડીયોની વધારે લેન્થ હોય સ્ટેટસ લાસ્ટમાં એના એરો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી બીટમાર્ક આવી જવાનું છે અને હવે તમારે શું કહું છે તમે સૌથી પહેલાં જોઈ લો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 09, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ જો વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે આ રીતે આપણો વિડીયો બની ગયો છે અને મિત્રો તમારા નેક્સ્ટ વિડીયો છે તે કેવો બને તો શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો, તો આપણે એના પ્રમાણે છે તે એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી આ વિડીયો થોડુંક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો કંઈક કાલે આપણે જોતા ટ્રેન્ડિંગ સોંગ પર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો ઉપર તમારે હવે શેડોસ પર ક્લિક કરવાનું છે ને એથી તમારે શું કરવાનું છે એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.